મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મોટા મુક્ત છે મૂળજી નામ, વરણી રાટ જન જે રામ. મૂળજી બ્રહ્મચારી મહારાજના જીવન પ્રસંગો એમનું શ્રવણ કર્યું. બીજું નામ નિષ્કુળાનંદ સ્વામીએ વરણી રાટ જન જેરામ, જેરામ બ્રહ્મચારીનું નામ લખ્યું. આ જેરામ બ્રહ્મચારી સ્વામિનારાયણ ભગવાનના અતિ વાલા નૈષ્ઠિક વ્રતધારી બ્રહ્મચારી હતા. મૂળજી બ્રહ્મચારી પછી સત્સંગમાં બીજા નંબરે સૌ કોઈ જેરામ બ્રહ્મચારીને યાદ કરે છે. એ જેરામ બ્રહ્મચારીનો પરિચય આપતા નંદમાળામાં મંજુ કેશાનંદ સ્વામીએ એવું લખ્યું: જય રામાનંદ શુભ વર્ણી રે, તેની અતિ શુભ હતી કરણી રે. નંદમાળામાં જેનું નામ આવે એનો એક ગુણ આવે. મંજુ કેશાનંદ સ્વામીએ લખ્યું. તો જય રામાનંદ વર્ણી એટલે જયાનંદ વર્ણી, પણ જેમ મુકુંદાનંદ વર્ણી એમ જયાનંદ વર્ણી. પણ આ બંને બ્રહ્મચારી મહારાજ એમના પૂર્વાશ્રમના નામથી ઓળખાતા. મૂળજી બ્રહ્મચારી મહારાજ અને જેરામ બ્રહ્મચારી મહારાજ એમના નામ પેલાના. આ વર્ણી કેવા હતા? જયરામાનંદ વર્ણી. તો તેની અતિ શુભ હતી કરણી રે. કરણી એટલે વર્તન, એનું જીવન એ પવિત્ર હતું. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નામ લખ્યું: મોટા મુક્ત છે મૂળજી નામ, વરણી રાટ જન જે રામ. એટલે બીજું નામ જેરામ બ્રહ્મચારીનું આવ્યું. આમ આગવું નામ ધરાવતા જેરામ બ્રહ્મચારી હતા. બધા સંતોએ, માધવદાસ સ્વામીએ પણ આ જેરામ બ્રહ્મચારી એમનું વર્ણન કરતા એવું લખ્યું: એ પણ શોભા ચિંતવે અને રટે નામ મહારાજ. આ જેરામ બ્રહ્મચારી મહારાજનું મૂર્તિનું ચિંતન બહુ કરતા. જ્યાં જ્યાં મહારાજ ભેળા હોય, દર્શન કર્યા હોય, એ યાદ રાખે, એનું ચિંતન કરે, નામનું સ્મરણ કરે, એવા અંગવાળા હતા. ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજામાં એ મહારાજની દિવ્ય સભામાં અનેક મુક્તો સાથે જેરામ બ્રહ્મચારીનું પણ આહ્વાન પૂજન કર્યું છે. ઓમ જયાનંદ વર્ણીન્દ્રાય નમઃ, તમ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ. આ જયાનંદ વર્ણી, મુકુંદાનંદ વર્ણીન્દ્રાય નમઃ, જયાનંદ વર્ણીન્દ્રાય નમઃ, બીજું જ નામ આવે. આ જેરામ બ્રહ્મચારી બહુ સારા કવિ હતા. એમણે રચેલા પદો
એમાં બહુ જાણીતું પદ, આજ સખી આનંદની એલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. આપણે દરરોજ બોલવાની ટેવ પડી ગઈ હોય ને, પણ કેટલો સુંદર ભાવ સ્વામી આમાં વર્ણવ્યો છે બ્રહ્મચારી મહારાજે. હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. આ પદ, આ ચારેય પદો, આ સખીના ચારેય પદો સંપ્રદાયમાં બધા સંતો, ભક્તો, બાઈઓ, ભાઈઓ એને કંઠે હોય છે. આપણે પૂછી લઉં આપણને છે કે નહીં? અમે સાધુ થાય ને પાર્ષદ એટલે પહેલા વહેલા પદો કંઠસ્થ કરાવે. અમુક રોટલા ખાવાના પદ હોય એટલે તો આવડવા જ જોઈ. આજ મારે ઓરડેના પદ હોય 4 પદ, આજ સખી આનંદની એલી, આ પદો એ બધાને કંઠસ્થ ફરજિયાત હોય જ એમ હરિભક્તોને પણ આવડતા હોય. કંઠે ઢાળે બહુ સારો, અને એમાં મૂર્તિનું વર્ણન, મહિમા એવો સરસ આવે છે. એ આ જેરામ બ્રહ્મચારી મહારાજે બનાવેલા છે. અને એમની એક બીજી કૃતિ, વૈસો છે છોગલા વાળો રે મારે મન, વૈસો છે છોગલા વાળો. જેરામ બ્રહ્મચારીના પદો આપણને બહુ ઓછા નજરમાં આવે છે, પણ છે એ તો બહુ પ્રસિદ્ધ થઈ ગયા. અને ભાવ પણ કેવો લીધો છે, વૈસો છે છોગલા વાળો રે મારે મન, વૈસો છે છોગલા વાળો રે. બ્રહ્મચારી જેરામનો પ્યારો રે મારે મન, વૈસો છે છોગલા વાળો રે. આ પદોથી સંતો ભક્તોના હૃદયમાં જેરામ બ્રહ્મચારીનું સ્થાન છે એ ગવાય છે. આ બીજું પદ વૈસો છે છોગલા વાળો, એનું બીજું પદ થાળ માટે ગવાય. આ જેરામ બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી મહારાજની જેમ જ અખંડ શ્રીહરિની સેવામાં રહેનારા બ્રહ્મચારી, એમને જયાનંદ બ્રહ્મચારીથી પણ ઓળખાય. એમણે આખી જિંદગી આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એમની મરજીમાં અને સેવા માટે એમણે શ્વાસ લીધા. આખું જીવન એના શ્વાસ મહારાજની મરજીમાં, એની સેવા માટે, એના સ્મરણમાં એમના શ્વાસ લેવાના. એવું જીવન. આપણે શ્વાસ શેના માટે લેતા આવીશું? કે સેજે સેજે લેવાય છે એટલે ખબર જ નથી કે આપણો એક એક શ્વાસ, આપણું જીવન બહુ કિંમતી છે. સૌને શ્વાસ મળ્યા છે, પણ આ જેરામ બ્રહ્મચારીએ મહારાજને ઓળખા, મહારાજને સમર્પિત થયા, અને મહારાજને રાજી કરવા માટે એમની સેવામાં, એમના સ્મરણમાં એક એક શ્વાસ એમના વીતા. ભગવાનની ઓળખાણ થઈ. ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે ઘણા પ્રગટ હોય.
માણસો તો ઘણા હોય ને, હે? પણ એ પ્રગટ ભગવાનને ઓળખવા અને એમને જીવન સમર્પિત કરવું એ એક જીવનની મોટી સફળતા કહેવાય, કળા કહેવાય. માણસ આમ સફળ થતા હોય ને, અને ઉદ્યોગ ધંધામાં બીજે ત્રીજે એની કળા હોય કે આમ સફળ થયા એમ. મોટી કળા કઈ? કે મહારાજને માટે શ્વાસ લેવાય, એની સેવામાં. એ જીવનની મોટી કળા છે. એ ભગવાનને ઓળખીને એને સમર્પિત થવું એ મોટી કળા. એમાં જેરામ બ્રહ્મચારીએ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ હતા, એમને ઓળખી અને પોતાનું જીવન સમર્પિત કર્યું. મહારાજની સેવામાં વિતાવ્યું, પુરુષોત્તમ નારાયણની સેવામાં. પૂર્વના અતિ કોઈ મુમુક્ષુ જીવ હોય એ જ ભગવાનને ઓળખીને પોતાનું જીવન સમર્પિત કરી શકે. જેરામ બ્રહ્મચારીએ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું ને, ગંગા જેવી મોટી નદીઓ હોય, એ નદી બધી સમુદ્ર તરફ વહે. ગમે એટલા વિઘ્નો વચ્ચે આવે, આડા ટેકરા આવતા હશે કે નહીં આવતા હોય, એને તોડીને પણ સમુદ્રને મળે. એમ આ જેરામ બ્રહ્મચારી એમણે પોતાનું જીવન, પોતાના જીવનરૂપી ગંગા એમને સહજાનંદ રૂપી સાગરમાં સમાવી. એ જેરામ બ્રહ્મચારી એ કોણ હતા, એમનો જન્મ ક્યાં થયો, એમના સદગુણો, એમને હવે આપણે આગળના પ્રસંગમાં એમનું શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.